હું સંજીવ જાની, સમજુ દેશી સોસાયટી એક એનજીઓ જે છે જે છેલ્લા 10 વર્ષથી વાહનોના હોર્નથી ઉત્પન્ન થતા ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે, એનો સંસ્થાપક છું અને મારી સાથે મારા ટીમ મેમ્બર્સ અત્યારે હાજર છે. ઝુંબેશ એ રીતે છે કે સૌથી પહેલા તો એક પ્રશ્ન આપણા દરેકના મનમાં થવો જોઈએ કે દેશ એટલે શું? દેશ એ શું છે? રાષ્ટ્રધ્વજ છે ખાલી, કે એ સરકાર છે, કે દેશ એટલે નકશો છે? પણ દેશ આ ત્રણમાંથી એક પણ નથી. દેશ આપણા રોજિંદા જીવનનું વર્તન છે. દેશ એટલે આપણું ડેઇલી બિહેવિયર. તો અમારો જે ફોકસ છે એ બંધારણીય ફરજો ઉપર છે. આપણે બધા બંધારણીય અધિકારો વિશે બહુ જ સભાન છીએ, સજાગ છીએ અને ખૂબ જ એના વિશે આપણે લોકો ચિંતિત હોઈએ છીએ કે આપણને અધિકાર બધા મળવા જોઈએ. પણ એની સામે આપણે બંધારણીય ફરજો અથવા તો આપણા નાગરિક કર્તવ્ય માટે એટલા જ ઉદાસીન છીએ અને આપણે કરવા નથી માંગતા હોતા કોઈ પણ આપણી ડ્યુટીઝ. એ માટે થઈને અમે લોકો નાગરિક કર્તવ્યને ફોકસમાં રાખીને આ કેમ્પેન્સ ચલાવીએ છીએ. પર્યાવરણ છે, શિક્ષણ છે અને સાથે સાથે આરોગ્ય છે. એ ત્રણેય ઉપર અમે લોકો છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા છીએ. નાગરિક કર્તવ્યની અંદર અમારે એવી અવેરનેસ ક્રિએટ કરવી હતી કે માણસો આજ દરેકના હાથમાં મોબાઈલ છે, પણ મોબાઈલ મેનર્સ કોઈની પાસે નથી. એટલે મોબાઈલ મેનર્સના અભાવે જે મુશ્કેલીઓ સર્જાય છે, જે વિસંગતતા સર્જાય છે સમાજની અંદર, એને દૂર કરવાનો એક આ નાનકડો સંનિષ્ઠ પ્રયાસ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં બંધારણીય ફરજો જે 9મી 10મી અને બંધારણીય 11મી જે ફરજ છે એ છે કે વૈજ્ઞાનિક માનસ આપણે કેળવવું જોઈએ, માનવતાવાદી આપણે હોવા જોઈએ, સુધારાવાદી વૃત્તિ હોવી જોઈએ, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ અને સૌથી વધારે વ્યક્તિગત તેમજ સામૂહિક શ્રેષ્ઠતા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે જો જાપાન જતા હોઈએ, આપણે જો યુરોપ જતા હોઈએ, આપણે જો યુએસએ જતા હોઈએ અને ત્યાંના બધા જ નિયમો જો આપણે ફોલો કરતા હોઈએ તો એ આપણા દેશમાં ફોલો કરવાનું યાદ રાખવું પડે આપણે અને આપણે એ નિયમોનું પાલન કરવું જોઈએ. એ બંધારણીય ફરજો વિશે આપણે લોકોને માહિતગાર કરવા માટેનો એક નાનકડો પ્રયાસ છે અને અમે લોકોએ શરૂઆત ગુજરાત એસટી ડેપોથી કરી છે. ગુજરાત એસટીની અંદર રાજકોટ ડેપોમાં 550 જેટલી બસો છે, જેની અંદર અમારા વોલન્ટિયર્સ અને ગુજરાત એસટીના અધિકારીઓના સંયુક્ત ઉપક્રમે અમે આજે જે કાર્યક્રમ ગોઠવ્યો છે એમાં 550 બસોની અંદર અમે શાંતિ જાળવોના સ્ટીકર મારવા માંગીએ છીએ, જેમાં એક મોબાઈલનો સિમ્બોલ હશે જેની પર ચોકડી મારેલી હશે, જેથી કરીને સામાન્ય રીતે કંડક્ટરોને સંઘર્ષ થતો અટકશે. જ્યારે પેસેન્જર કોઈ પણ રીલ્સ મોટેથી વગાડશે અથવા તો પેસેન્જર મોટેથી મોબાઈલમાં વાત કરતો હશે તો કંડક્ટરને પેલું સૂચનાનું બોર્ડ જ ખાલી બતાવવાનું રહેશે કે માત્ર શાંતિ જાળવવાની છે અને આ હુકમથી છે. એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે.